તો ફ્રેન્ડ્સ આજે આપણે પાછળનો ભાગ શીખવાના છે। ફ્રન્ટ એન્ડ બેકમાંથી આપણે બેકનો પાછળનો ભાગ શીખવાના છે પેકમાં, બરાબર છે। પેક આપણું બ્લાઉઝ બનવાનું છે, તો એ રીતે આપણે પાછળનો ભાગ બનાવવાના છે। આપણે એનું ડ્રોઈંગ કરી લઈએ જેથી કરીને તમને ખ્યાલ આવે કે પાછળનો ભાગ આ ટાઈપનો આવવાનો છે। નહીંતર નહીં કે કેવું થાય કે આપણે પાછળનો ભાગ યાદ હોય છે પણ એ ભૂલા હોય છે, આપણે પાછળ હૂક કરવાની છે કે આગળ મૂકવાની છે, એટલે ડ્રોઈંગ કરવું જરૂરી છે। ડ્રોઈંગ ગમે તેવું તમને આવડતું પણ ડ્રોઈંગ એક વખત કરી લેવાનું, બરાબર છે। તો આપણો અહીંયા હું ડ્રોઈંગ કરી લઉં છું પાછળના ભાગને। આપણું ગળું, શોલ્ડર, આર્મહોલ આ રીતે પાછળનો ભાગ રહેવાનો છે। અને પાછળ આપણે હૂક કે કોઈ પણ બટન છે, ચેન છે, કાંઈ પણ આપણે જે આપણાને કરી શકીએ છીએ। તો આપણો પાછળનો ભાગ આજ હું તમને ક્લિયર કરી, આગળનો ભાગ હું તમને કાલે બતાવીશ, બરાબર છે। તો ચાલો આગળના ભાગનું મેજરમેન્ટ જે છે એ હું તમને સ્ક્રીન ઉપર આપી દઈશ અને તમારું મેજરમેન્ટથી લેવાનું રહેશે, બરાબર। જો તમારે ફ્રીમાં ક્લાસ આ રીતે શીખવાય તો તમને આ બેઝિક બ્લોક જે 3 છે એ આવડવા જરૂરી છે, જેથી કરીને તમને બધા બ્લાઉઝના માપ કાઢતા આવડી જાય। તો સૌ પહેલાં આપણે શું લેવાનું, તો પાછળની લંબાઈ, જ્યારે આપણે પાછળનો ભાગ કરવો હોય ત્યારે પાછળની લંબાઈ લેવાની। તો પાછળની લંબાઈમાં આપણી જેટલી લંબાઈ હોય એમાં +1 કરવાનો છે। તો મારી અહીંયા પાછળની લંબાઈ 14ની છે, તો હું એમાં +1 કરું તો 14 થાય, બરાબર છે। તો તમારે અહીંયા એક જ મિનિટ આ પેપર ઓકે, તો 14ની લંબાઈ છે, +1 એટલે 15 થશે। આ રીતે અહીંયા એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરી લેવાની, સીધી લાઈન અહીંયા એક ડ્રો કરી લેવાની છે। અહીંયા પણ આ રીતે એક લાઈન ડ્રો કરી લેવાની છે। શું કામ કે જેથી આપણું કાગળ ત્રાસું હોય તો એકદમ સીધું રહે, અને ઉપરની બાજુ પણ એક લાઈન આવી રીતે ડ્રો કરી લેવાની, જેથી આપણું કાગળ આડાવડું હોય તો એકદમ સીધું રહે। પછી આપણે શોલ્ડર લેવાનો છે, તો શોલ્ડર આપણો ફૂલ જેટલો શોલ્ડર આપણો હોય એટલો લેવાનો છે। તો મારો અહીંયા ફૂલ શોલ્ડર છે 13.5, બરાબર છે, 13.5। એને ભાંગવાના છે 2 વડે, તો કેટલા આવશે 6.75। તો 6.75 અહીંયાથી હું 6.75 લઈશ એટલે 6.75 થશે। અહીંયા એક આ રીતે લાઈન કરી લઈશું। પછી અહીંયા આપણું ગળું આવશે, તો ગળું આપણે કોઈ પણ બ્લાઉઝ બનાવતા હોય તો 2.25નું ગળું લેવું બધા માટે કમ્પલસરી છે। જેટલા બ્લોક તમને શીખડાવીશ એમાં મારું આ કમ્પલસરી રહેશે। જ્યાં હું તમને એમ કહું કે કમ્પલસરી છે ત્યારે એ ફરજિયાત લેવાનું રહેશે। પછી આપણે 1 ઇંચ આવી રીતે નીચે આવશું, આ રીતે નીચે આવશું। પછી જ્યાં આપણે નીચે આવ્યા 1 ઇંચ એ લાઈન આ બેને મેચ કરશું, આવી રીતે ત્રાસી કરશું। અને ફ્રેન્ડ મારા વિડીયોને શેર કરજો અને કમેન્ટ કરવાનું પાછા ભૂલતા નહીં, કારણ કે ફ્રીમાં એવું નથી કે ફ્રીમાં જોઈ લીધું તો મેડમ સપોર્ટ ના કરીએ, પ્લીઝ સપોર્ટ કરજો, બરાબર છે। તો પછી અહીંયાથી આપણે આપણો આર્મહોલ લેવા છે। આર્મહોલ કોને કહેવાય છે? બાય ગાળો, આપણે ગુજરાતી ભાષામાં એને બાય ગાળો કહેતા હોય છે। તો આને આપણે બાય ગાળો કહીએ છીએ। તો હવે આપણે આ કઈ રીતે લેવાનું આપણે આપણી ફાઇલમાં જોવાનું છે, બરાબર છે। તો જ્યારે આપણે પેક કરતા હોય ને ત્યારે આપણે પેક જોવાનું છે, બરાબર છે। તો અહીંયા હું અત્યારે પેક નેક બનાવું છું, તો પેક નેક જોવાનું છે। તો કેટલા મારી છાતીનો ભાગ છે એ કેટલો છે? તો મારી છાતી 29, બરાબર છે। તો 29ની મારી ચેસ્ટ છે, ચેસ્ટ એટલે છાતીનો ભાગ લખેલા છે કે 28થી લઈને 31.75 સુધી હોય તો તમારે ભાંગ્યા 6 + 1.25 કરવાના। તો મારી જે છાતીનો ભાગ છે એ આ લાઈનમાં આવે છે, તો મારે એને 6 વડે ભાંગવાના છે આ રીતે, અને એમાં +1.25 કરવાના છે। હવે એ જ રીતે તમારે જ્યારે 32થી લઈ અને 44.75 હોય તો તમારે ચેસ્ટ ભાંગ્યા 6 + 1 કરવાનું। એ જ રીતે આમાં પણ એ જ રીતે કરવાનું। તમને આ ચાર્ટ જ્યારે કોઈ પણ મારા બહેનો કેશોદના આજુબાજુના બહેનો કે પ્રોપર
કે મારા ક્લાસ જ્યારે ઓફલાઈન શીખવા આવશે ત્યારે હું આ સંપૂર્ણ એને ફાઇલમાંથી શીખડાવું છું અને બધા બહેનોને આવડી પણ જાય છે, એવું નથી કે નથી આવડતું. બસ તમારે એક વખત મહેનત કરવાની જરૂર છે અને પ્રેક્ટિસ. હા, પ્રેક્ટિસ તમારી રોજ ડેઇલીની હોવી જોઈએ. એવું નહીં, ઘણા બહેનો એવું કહે છે કે મેડમ અમને તો ઘરે જાય તો ટાઈમ જ નથી મળતો પ્રેક્ટિસ કરવાનો. પણ નહીં, જેટલું તમે પ્રેક્ટિસ કરશો ને એટલું જ તમારો બ્લાઉઝનું માસ્ટર ક્લાસ અને તમારું બ્લાઉઝનું પરફેક્ટ ફિટિંગ અને ફિનિશિંગ આવશે. એક વખતમાં કરી લીધું, મેડમે શીખવાડી દીધું, આવડી ગયું, એ નહીં ચાલે. બરાબર છે? તો આ રીતે તમારે સૂત્ર લેવાનું છે, જે રીતે મેં તમને હમણાં બતાવ્યું. 29/6 + 1.25 બરાબર છે. બરાબર કેટલા આવશે? તો એ આપણે કેલ્સીમાં, કેલ્સી પણ તમને આવડવી જરૂરી છે. જો કેલ્સી અને મેજર ટેપ આ બંને વસ્તુ નહીં આવડતી હોય તો તમારું બ્લાઉઝ સીવવાનું અને ફિનિશિંગ અને ફિટિંગનું સપનું ક્યારેય પૂરું થશે નહીં. તો અહીંયા મારી 29ની ચેસ્ટ છે, તો 29/6 એટલે કે 29/6 + 1.25 બરાબર કેટલા થાય? તો કે 6. ઓકે, તો 6 થાય છે. તો હું અહીંયા એ 6 આવ્યા, પણ એ ક્યાં લેવાના છે એ ખબર હોવી જરૂરી છે. તો આપણો આ અહીંયાથી જ્યારે 1 ઇંચ ડાઉન ગયા ને ત્યાંથી જ આપણા 6 આ રીતે લેવાના છે. અને આ વિડીયો હું એટલા માટે ફ્રીમાં અપલોડ કરું છું કે ઘણા બહેનોને મને ત્યાં આવે ને એટલે એવું કહે છે કે મેડમ ડ્રેસ બ્લાઉઝ શીખવા છે. એટલે અમે એને પૂછીએ કે તમને ડ્રેસ ને બ્લાઉઝ કેટલું ફાવે છે? એટલે એમ કહે છે કે ફાવે તો છે, બહારના સીવી લઈએ છીએ. પછી જ્યારે અમે એને આ બધું બતાવીએ ને ત્યારે કોઈ વસ્તુ આવડતી નથી હોતી. એટલા માટે પહેલાં તમારું બેઝિક છે એ ક્લિયર હોવું જરૂરી છે. તો અહીંયાથી આપણો આર્મહોલ આવી ગયો છે. હવે ચેસ્ટ આવશે. તો ચેસ્ટને પણ કઈ રીતે લેવાની? તો ચેસ્ટને આપણે, ચેસ્ટ આપણી જેટલી હોય, માનો કે મારી 29 છે તો 29માં પ્લસ કરવાના છે મારે 2.5. આ 2.5 જે છે આપણું લૂઝિંગ છે, માર્જિન નહીં. લૂઝિંગ ને માર્જિન બે અલગ. તો લૂઝિંગ જ્યારે તમારે કોઈ બ્લાઉઝને લૂઝ રાખવું હોય, ટાઈટ ન પહેરવું હોય, લૂઝ રાખવું હોય ત્યારે એને કહેવામાં આવે છે લૂઝિંગ. બરાબર છે? તો 2.5 બરાબર કેટલા થાય છે? તો હવે આપણે કેલ્સીમાં કરવાના કે 29 + 2.5 બરાબર 31.5. હવે 0.5 આવ્યા આ રીતે 31.5 એને ભાંગવાના છે, એને 4 ભાંગવાના છે. ભાંગા 4. તો જવાબ આપણો કેટલો આવશે? તો આપણો 7.8 બરાબર છે. તો એ 7.8 ક્યાં રાખવાના છે આપણે? તો એ 7.8 આપણે અહીંયા રાખવાના, આ રીતે 7.8 બરાબર. હવે આપણે એમાં દેવાનું છે આપણું માર્જિન. માર્જિન એટલે આપણે જે સિલાઈ અંદર લેતા હોય ને એને માર્જિન કહેવાય છે. તો મેં અહીંયા 2નું આપ્યું છે, તમે તમારી ઈચ્છા પ્રમાણે આપી શકો, પણ જેટલું તમારું માર્જિન તમે ઓછું રાખશો ને એટલું ફિટિંગ સરસ આવશે. ઘણા બહેનો એવું કહેતા હોય છે કે મને આવે ને બ્લાઉઝ સીવવા એટલે એવું કહે છે કે અંદર જે સિલાઈ ભરવાની હોય ને ઝાઝી રાખજો. એટલે સિલાઈ ઝાઝી રાખવે ને એટલે શું થાય કે બ્લાઉઝનું ફિનિશિંગ ખરાબ થઈ. પછી એવું કે અમને તો ફિનિશિંગ જ ના આવ્યું. એટલે બને ત્યાં સુધી ઓછું રાખવાનું. મારી બોડી એકદમ ઓછી છે, ક્યારેય વધતી નથી, પણ તો પણ હું ખાલી 2નું જ રાખું છું. તમે 2.5નું રાખી શકો. આમ તો આપણે 1.5નું જ રાખતા હોઈએ છીએ. આ 1.5 થી 2 સુધીનું તમે રાખી શકો. અને લૂઝિંગ આપણે જે આપ્યું એ 2.5 આ ફરજિયાત છે. 2.5નું લૂઝિંગ ફરજિયાત છે. બરાબર છે? હવે અહીંયા આપણું આ જે ચેસ્ટનો ભાગ છે એ કમ્પ્લીટ થઈ ગયો. આપણે ઉપર જોશું કે ઉપર આપણે શું કરવાનું છે. બરાબર. તો ફ્રેન્ડ્સ આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે ઉપરનું જોશું. બરાબર છે? પહેલાં હું તમને નીચે પછી ઉપરનું ક્લિયર કરું એટલે તમને આસાનીથી સમજાય છે. તો ચેસ્ટ થઈ ગયા. વેસ્ટ. વેસ્ટ એટલે કમર. તો કમરને કઈ રીતે જોવાની? કમરમાં આપણે કોઈ પણ જાતનું લૂઝિંગ એડ કરવાનું નથી. ખાલી ડિવાઈડ 4 એટલે કે ડિવાઈડ 4 વે એને ચોથા ભાગે ભાંગવાના છે. તો એ કઈ રીતે? તો તમારી જેટલી કમર હોય, માનો કે તમારી કમર જેટલી હોય, એટલે મારી કમર અહીંયા 24ની છે, તો એને હું સીધા 4 ભાંગીશ. બરાબર કરીશ એટલે મારો અહીંયા જવાબ આવ્યો છે 6નો. તો હું અહીંયા કમરના ભાગે 6 આવી રીતે રાખી દઈશ. અને પછી મેં અહીંયા જે લૂઝિંગ માર્જિંગ આપ્યું હતું એ જ માર્જિંગ હું પાછું અહીંયા આપી દઈશ.
બરાબર છે. હવે આને આની આરે ને આની આરે જોઈન્ટ કરી દઈશ આ રીતે. તો અહીંયા તમારે આ રીતે લાઈન કરી લેવાની, સ્ટ્રેટ લાઈન એટલે કે સીધી કે ક્રોસ, તમે જે ભાષામાં સમજો એ ભાષામાં આ રીતે. ઓકે, આપણો નીચેનો ભાગ એટલો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ઉપરનું, તો ઉપર અહીંયા જ્યારે તમને ઘણા બ્લાઉઝ એવા સીવવાના આવતા હોય ને ઘણા બ્લાઉઝ એવા હોય કે એમને અહીંયા ક્રીઝ આવતી હોય, અહીંયાથી શોલ્ડરમાં, અહીંયા આર્મોલમાંથી ક્રીઝ આવતી હોય, તો ક્રીઝ ના આવે એનું પણ હું તમને એક સોલ્યુશન આપું છું. તો અહીંયા જે આપણે શોલ્ડર છે એમાંથી માઇનસ કરવાનું છે, તો એ આપણી ફાઇલમાં જોવાનું છે કે પહેલાં તો એની પહેલાં તમારે તમારો રેડી શોલ્ડર નક્કી કરવાનો રહેશે કે કેટલો લેવું. તો હું અહીંયા મારો રેડી શોલ્ડર રાખવાની છું 2.5નો, બરાબર છે. તો 2.5 ફાઇલમાંથી જોવાનું છે, 2.5 મારા અહીંયા ઉપર લખેલા છે 2.5. 2.5 થી 2.50, 2.25 અથવા 2.75. આ આટલો આપણો જ્યારે શોલ્ડર હોય ત્યારે આ જોવાનું. આનો નેક્સ્ટ વિડીયો પણ હું તમને સમજાવી દઈશ, બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં હું તમને સમજાવી દઈશ. બોલવામાં થોડુંક આગળ પાછળ થાય છે એ બદલ સોરી. તો અહીંયા મારું જે પાછળનું ગળું છે એ તો મારે ખાલી 1.25નું જ લેવાનું છે, પણ મારો રેડી શોલ્ડર લેવાનો છે, બરાબર છે. તો આ રીતે જ્યારે આપણું ડીપ, પાછળનું ડીપ હોય, આગળનું ડીપ હોય, પછી એક ડીપ હોય ત્યારે આનો ઉપયોગ થાય છે. પણ અહીંયા આપણું પેક છે એટલે આપણે બ્રોડ નેકમાં જોવાનું છે કેટલું માઇનસ થાય છે. તો જો ફ્રેન્ડ, શોલ્ડર 1.5 થી લઈને 2 સુધીનું હોય તો 0.75 માઇનસ કરવાનું. 0.25 થી લઈને 3 ઇંચનો આપણો શોલ્ડર હોય ત્યારે આપણે 0.5 માઇનસ કરવાનું, અને 3.25 થી લઈ અને 50 સુધીનું હોય ત્યારે 0.25 બરાબર. તો આ અહીંયા શોલ્ડર આ હશે તો અહીંયા 0.5 માઇનસ થાય છે. તો 0.5 માઇનસ ક્યાંથી થાય છે? તો અહીંયાથી કરવાનું છે, પણ અહીંયાથી થશે. પણ એના પહેલાં આપણે લેવાનો છે આપણો શોલ્ડર. તો મારો શોલ્ડર અહીંયા 0.5 હતા, 0.5માંથી હું 1/2 ઇંચ માઇનસ કરું તો કેટલા થાય એ આપણે જોવાનું છે. તો મારો પહેલાં ફૂલ શોલ્ડર હું તમને કહી દઉં. જો આ રીતે કરવાનું. ફૂલ શોલ્ડર હતો મારો 13.5, બરાબર છે. તો એને મેં ભાંગ્યા 2 વડે, તો કેટલા આવે? 6.75, બરાબર છે. 6.75 આવ્યા. હવે આ 6.75 આવ્યા એમાંથી મારે 1 ઇંચ માઇનસ કરવાનો છે. કેટલો? 1 ઇંચ. તો હું માઇનસ કરીશ 1 ઇંચ, તો મને કેટલા મળશે? 5.75 એટલે 5.5. તો પહેલાં હું મેઝર ટેપને આ રીતે ફોલ્ડ કરીશ, એટલે કે 2 વળી કરીશ, અને આ એક લાઈન ડ્રો કરી, અને હવે હું જોઈશ કે 5.75 એટલે કે 5.5 મારા ક્યાં આવે છે? તો મારા 5.5 તો હું અહીંયા એક લાઈન કરી. હવે આમાંથી મેં 1 માઇનસ કર્યો તો 5.6 એટલે કે 5.75 આવ્યા. હવે અહીંયાથી હું 1/2 ઇંચ માઇનસ કરી, બરાબર. 6.75માંથી હું માઇનસ 5 કરું તો કેટલા આવે? 6.25. તો મારે 6.25 અહીંયા રાખવાના છે આ રીતે. હવે અહીંયા મારે એક લાઈન ડ્રો કરવાની છે આ રીતે. ઓકે, ક્રોસ લાઈન મેં ડ્રો કરી લીધી. હવે અહીંયા મારો આર્મહોલમાં જે આપણે ક્રોસ માર્ક કહેતા હોય એ, તો એ પણ હું તમને ફાઇલમાંથી જ બતાવી દઈશ. ક્રોસ માર્ક આવશે, ફ્રન્ટ એન્ડ ડીપનું આર્મહોલ ક્રોસ માર્ક. એક જ મિનિટ હો, ફાઇલમાં જાજુ બધું હોય ને. હા, તો આર્મહોલ ક્રોસ માર્ક, ચેસ્ટ રાઉન્ડ, ફ્રન્ટ પાર્ટ એન્ડ બેક પાર્ટ. તો અહીંયા આપણે પાછળનો ભાગ કરીએ છીએ, તો આપણી ચેસ્ટ જેટલી હોય એટલો આપણો ક્રોસ માર્ક આવે. ક્રોસ માર્ક એટલે અહીંયાનો જે ક્રોસ માર્ક 28 થી લઈ અને 31.75 હોય તો ફ્રન્ટમાં 0.5 માઇનસ ક્રોસ માર્ક આવે અને બેકમાં 0.75. તો અહીંયા આપણી છે 29ની, તો અહીંયા આપણો
ક્રોસ માર્ક બેકમાં આવશે 0.75. તો અહીંયા હું 0.75 આ રીતે લઈશ અને એક લાઈન આવી રીતે કરી અને હું આને ગોળાકાર શેપ આપીશ. તો આ રીતે હું આને ગોળાકાર શેપ આપી દઈશ. એકદમ આપણા ત્રણેય જે માર્ક છે એ મેચ થવા જોઈએ. આ રીતે તમારે મેચ કરતું જવાનું. આ રીતે તો અહીંયા આપણા મેચ થઈ ગયા છે. હવે અહીંયાથી આ રીતે બરાબર. તો આપણો આર્મહોલ થઈ ગયો છે, આપણો પાછળનો ભાગ. હવે અહીંયાથી મેં તમને હમણાં કીધું હતું કે આપણે જોવાનું છે કે બ્રોડ આપણું જ્યારે બ્રોડ નેક પેક નેક બનાવતા હોય તો આર્મહોલમાં આપણે કેટલું અહીંયાથી માઇનસ કરવાનું છે. તો એ આપણું 0.5 થતું હતું ને, તો આપણે 0.5 માઇનસ કરશું. એક જ મિનિટ હું તમને બતાવી દઉં. 0.5 આ લાઇનમાં આવે છે આપણા 0.5, કારણ કે આપણું જે રેડી શોલ્ડર છે, આનો રેડી શોલ્ડર છે એ છે 2.5નો, બરાબર. તો અહીંયાથી માઇનસ થશે 1/2 ઇંચ. આ રીતે 1/2 ઇંચ માઇનસ થશે. ઓકે, 1/2 ઇંચ અહીંયાથી મેં માઇનસ કરી દીધું. હવે આને આની આરે આપણે લાઈન કરી દેવાની છે આ રીતે. આ રીતે હવે જે આ છે ને આપણું માઇનસ થઈ જાય અહીંયાથી. હવે આપણે આપણો રેડી શોલ્ડર જોવાનો છે. તો રેડી શોલ્ડર છે 2.5 પ્લસ 1 કરશું, બરાબર, તો થશે 3.5 આ રીતે. અને વચ્ચેથી આપણું માઇનસ થઈ ગયેલો શોલ્ડર અને આપણું ગળું જે હતું ત્યાંથી મેજર ટેપને આ રીતે ફોલ્ડ કરશું અને અહીંયાથી આપણો જે ગળું છે એ લેશું. તો ગળું મેં અહીંયા રાખ્યું છે 1.25. તો અહીંયા એક આવી રીતે નિશાન કરી અને આ રીતે સ્ટ્રેટ લાઈન દોરી દેવાની છે. એક બોક્સ બનાવી લેવાનું. આ રીતે બોક્સ બનાવી લેવાનું. તો બોક્સ બની ગયો છે. અહીંયા આપણે 1/2 ઇંચ એટલે કે 0.5 નીચે આવવાનું છે. આ રીતે માર્ક કરતું જવાનું છે. માર્ક કરવું જરૂરી છે. અહીંયા આપણી સિલાઈ આવશે એટલા માટે આપણી સિલાઈ આવશે. અને અહીંયાથી આપણે માપવાનું છે. તો કેટલું આવ્યું હતું આપણું? 2.25માં 1 પ્લસ કરીએ એટલે આવે 3.5, બરાબર છે. પૂરો 1 અહીંયા સુધી. હવે અહીંયાથી આપણે ગળાનો શેપ આપવાનો છે. તો ગળાનો શેપ કઈ રીતે આપવાનો? આ રીતનું શેપર આવે છે, એને આ આપણે ગળાને શેપ આપી દઈશું. તો અહીંયા આપણે ગળાને શેપ આપી દીધો. તો આપણું આ ગળું બનીને તૈયાર છે. આ આપણો પાછળનો જે ભાગ છે, આજનો આપણા બ્લોકનો પેક નેકનો પાછળનો ભાગ અહીંયા આપણો કમ્પ્લીટ છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમને મારો આ પહેલો બ્લોગ પાછળનો ભાગ કેવો લાગ્યો. ને જો કેશોદના બહેનો કે આજુબાજુના ગામડાના બહેનો કોઈ પણને શીખવું હોય તો હું મારા સ્ક્રીન ઉપર મારો નંબર આપી દઈશ. તમે એક વખત મારો કોન્ટેક કરી અને જોઈન્ટ થઈ શકો છો. ઠીક છે, ત્યાં સુધી આવજો. નમસ્તે, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી.